રજૂઆત કરવા જાવ જવાબ શું? કોને રજૂઆત કરે? ત્યાં કોઈ તો રજૂઆત કરવી ને. અને હમણાં તો બાજુ ભેગી થાય તો ભાજપનું કાર્યાલય તાળું મારીને રહ્યા છે. અચ્છા, આ છે ને સરકાર બેરી કાને બેરી છે ને ઓખે વતરી છે. એને દેખાતું નથી, એને ખબર નથી કે તમે જેને સામાન્ય માણસો માનો છો ને એ તમારા બાપ છે. ખેડૂત જગતનો તાજ છે. એટલે જે દિવસ એની મેનમાંથી નીકળશે ને એ દિવસ કોઈ નહીં બચી શકે. જો જવું હોય તો ગામડાના રોડ રસ્તા સારા હોતા નથી અથવા કોઈ આરોગ્ય સારું હોતું નથી તો ડિલિવરી કરવા લઈ જવાય. બેની અધોગતિ કેટલી. એટલે આવું દર વખતે સરકાર ઉલ્લુ બનાવી અને કઈ એટલે આફેર જડબા તોડ જવાબ આપી અને આમ આદમી પાર્ટી બેસાડવી એવો સારો વિચાર છે અમારો. 28 વર્ષથી અમદાવાદની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો તો મને જે પાણી જે જગ્યાએ ભરાય છે એ જ વસ્તુ સેમ થાય છે. નવા નવા બ્રિજો બને છે પણ સાથે સાથે તૂટે છે એની વસ્તુ કોઈ જોતું નથી. હું ખાસ કરીને કહીશ કે આમ આદમી પાર્ટી જરૂરી છે કારણ કે એને શિક્ષણ માટે દિલ્હીમાં બહુ સારું કામ કર્યું છે. તો ભાજપનો વોટ આલતા હતા તો ભાજપ તો કોઈ સારું કરતા જ નથી. બતાવે સારું પણ ધંધો મહેનત ના કરવા દે તો ભાજપ શું કામનું? ભાજપ સરકારના કોઈ બી કોર્પોરેટર કે સ્થાનિક કોઈ બી નેતાઓ આવશે તો અમે જૂતાનો હાર પહેરાઈને એમનું સ્વાગત કરીશું અને અહીંયા ઉભા રોડે દોડાઈ. અત્યારે ભાજપના કોઈ માણસ દેખાતા નથી, બરાબર. અત્યારે જે દિવસે મીટિંગ કરવા છે એ દિવસે એમનું સ્વાગત થશે? સ્વાગત નહીં થાય. ચંપલોની મારા પહેરાવશું કે વોટિંગ લેવા ત્યારે તમે આવો છો ને વોટિંગ પતી જાય બધું પતી તમે દેખાતા નથી. અમારા રેખાબેન ને તો આપણે ફોન કરે ને 25 ફોન કરે, ચલો માણસ બીજી હશે, પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી જો તો ખરી 25 ફોન આવે, લાવો સામે કોલ કરું, કોલ બેક કરું. કોલ બેક તો કોઈ દર નહીં, ઓફિસમાં જાય. ભાઈ શાંતિ રાખો ને ભાઈ, તમે જ છો નવરા, અમે કામ કરવા બેઠા. આવા સવાલ તો આવા જવાબ. ટેટસ તો એવા મેકશે બીજાના કામ કરે, ટેટસ એમનામાં હોય એટલે બીજાના બી મૂકી લે છે પોતાના. અમે જોયો છે. આ સામે મ્યુનિસિપાલિટી સ્કૂલ છે આપણે સાબુચાર રસ્તે. તમે સાહેબ પ્રાઇવેટ સ્કૂલો તમે જોઈ લો, પ્રાઇવેટ સ્કૂલો તમે જોઈ લો. એ પ્રાઇવેટ સ્કૂલની આજુબાજુ તમને ગંદકી જોવા નહીં મળે, પેશાબખાનું જોવા નહીં મળે, શૌચાલય જોવા નહીં મળે પ્રાઇવેટ સ્કૂલોમાં. આ સરકારી સ્કૂલ આગળ તમે જાઓ, પેશાબખાનું રાખ્યું છે સાહેબ. સરકારી સ્કૂલમાં અમારી જે ગરીબાના છોકરા ભણે છે, ન્યાની ગંદકીના મચ્છર સ્કૂલમાં જવાના, મચ્છર છોકરાને કઈ ટાઇફોઇડ થાય, આ તે થાય, બીમાર પડે, બરાબર. તો મેં 2 થી 3 વાર કૌશિકભાઈ જઈને ઓફિસ જઈને કીધું છે સાહેબ તમે મુતેરી હટાવો. આ ગંદકીના મચ્છરો અમે સ્કૂલોમાં અમારા છોકરા ભણે છે, બીમાર થશે કોણ જવાબદારી? નથી કોઈ રિસ્પોન્સ આપતા, નથી મુતેરી હટાવતા ત્યાંથી. હું 3 થી 4 વાર પોતે જઈને આવ્યો છું ને વિડીયો બી મેં બતાવ્યા છે ને પેશાબ ઘણાના. જો કેટલો પેશાબ રોડ પર સાહેબ અને સ્કૂલના ઝાપા ઊંધી જાય છે. તો ના અમે સાફ કરાવી દઈશું. હું સાફ નથી કરાવું તમે એને ત્યાંથી હટાવી જ દો. ગજબ બેઇજ્જતી હે. રજૂઆત કરવા જાવ જવાબ શું? કોને રજૂઆત કરે? ત્યાં કોઈ તો રજૂઆત કરવી ને. અને હમણાં તો બાજુ ભેગી થાય તો ભાજપનું કાર્યાલય તાળું મારીને રહ્યા છે. અચ્છા, અને પાછું એના પાટિયા ફોન કરીને કહે કે આવે છે હો, એટલે મારી તાળુમાં અમે કામમાં છે, મીટિંગમાં છે. એટલે ભાઈ તમે આ મીટિંગ જ કરી રાખો ને, હવે મીટિંગ જ કરજો. કેમ કે પબ્લિક હવે જાગૃત થઈ ગઈ. બીજા કોઈને હવે એક જ ઉપાય છે, બરાબર પરિવર્તન. હરેક ગામડા એવા છે સુરેન્દ્રનગર જિલ્લાના, ભાવનગર જિલ્લાના કે બોટાદ જિલ્લાના કે કોઈ ગામડેથી પ્રસૂતિ માટે જો જવું હોય તો ગામડાના રોડ રસ્તા સારા હોતા નથી અથવા કોઈ આરોગ્ય સારું હોતું નથી તો ડિલિવરી કરવા લઈ જવાય. બેની અધોગતિ કેટલી. એટલે આવું દર વખતે સરકાર ઉલ્લુ બનાવી અને કઈ જાય એટલે આફેર જડબા તોડ જવાબ આપી અને આમ આદમી પાર્ટી બેસાડવી એવો સારો વિચાર છે અમારો. ये बड़ी अच्छी बात कही आप. ખેડૂતોને જે સબસિડીના લાભ મળતા હતા એની અંદર અધિકારીઓ પૈસા ખાય, ખેડૂત સુધી કઈ પહોંચે નહીં, નેતા ખાય. ટેકાની મગફળીની અંદર આ લોકોનો સ્ટન્ટ છે, નેતાઓને અધિકારીઓને પૈસા બનાવવા માટેનો 4-4 હજાર કરોડના ભ્રષ્ટાચાર થાય એક ટેકાની મગફળીની ખરીદીની અંદર. સરકારને બધું ધ્યાન છે, સરકારને ધ્યાન નથી એવું નથી, આખું આડા કાન કરે છે. સરકારની નીતિ ખેડૂત વિરોધી અને પશુપાલક વિરોધી નીતિ છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. આ છે ને સરકાર બેરી કાને બેરી છે ને ઓખે વતરી છે. એને દેખાતું નથી, એને ખબર નથી કે તમે જેને સામાન્ય માણસો માનો છો ને એ તમારા બાપ છે. ખેડૂત જગતનો તાજ છે. એટલે જે દિવસ એની મેનમાંથી નીકળશે ને એ દિવસ કોઈ નહીં બચી શકે. પણ આ લોકો અત્યારે એવું માનતા નથી. ખેડૂત એટલે કે સમજાય એને તો આ એવું માનું છું ભાજપ વાળા કે ચૂંટણી આવે એટલે એમને થોડું કંઈક આપી દઈશું, કંઈ પૈસા આપીશું, આ કરીશું, દારૂ ચવાણું આવું બધું કરીશું અને આપણે વોટ મેળવી લઈશું. જીતવાનું તો આપણે જ છે ને. આવી બધી એમની ગણતરી હોય છે. પણ
હવે એમને ખબર નથી, દેશ જાગ્યો છે, ખેડૂત જાગ્યો છે. અને એમાં દહેગામ તાલુકો તો ગમે તો પહેલ કરવા વાળો તાલુકો છે. દહેગામ તાલુકાનો ખેડૂત તો બહુ હોશિયાર છે. એટલે આવનારા દિવસોમાં અમે એમના ખેડૂતો બધો હિસાબ કરીને ચૂકતા આપી દઈશું કે જો આ તમારો હિસાબ, એટલે એમને ખ્યાલ આવશે ખેડૂત કોણ કહેવાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હું માનું છું કે એકવાર ચેન્જીસ થવો જોઈએ ગુજરાતની અંદર. જે છેલ્લા 28 વર્ષથી જે રીતે અત્યારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને જે રીતે ઘણી બધી જગ્યાએ તકલીફ થાય છે, જેમ કે યુવાન જે છોકરાઓ છે એને જોબમાં પ્રોબ્લેમ છે. બીજું કે મન પડે ત્યારે જે સીએમ માં ખાસ કરીને તો આપણી જે ગુજરાત ની અંદર જે સીએમ ની 5 વર્ષની અંદર 3 સીએમ બદલી ગયા. મેઇન પ્રશ્ન તો એ છે કે જયારે જેને ઈચ્છા પડે ત્યારે બેસાડી દે છે, જયારે જેને ઈચ્છા પડે ત્યારે ઉતારી દે છે. એટલે આ કઈ વસ્તુ કઈ નાના મોટા કઈ ખેલતો છે નહીં. અને ગમે જેને એક્સપિરિયન્સ નથી એ માણસને ગમે ત્યાં ચડાવી દે છે, બિન એક્સપિરિયન્સ વાળો માણસ છે એને ઉતારી દે છે. આ લોકો શું કરવા માંગે છે આગળ મને કઈ સમજાતું નથી. જેવા કે પેલો મુદ્દો તો એ લોકોની અંદર જ અંદર ખબર નથી કે કોણ આવશે કોણ નહીં. બીજા નંબરમાં પ્રધાનમંત્રી જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ ગુજરાત ચલાવે છે કે અહીંના જે સીએમ છે જે એ ગુજરાત ચલાવે છે એ ખ્યાલ આવતો નથી. તમે કોઈ બી એ લોકોને ક્વેશ્ચન કરો. હું તો એવું કહું છું નરેન્દ્ર મોદી સાહેબ એકવાર તો પ્રેસ કોન્ફરન્સમાં આવે, મીડિયાની સામે આવે, પબ્લિકની સામે આવે. ખાલી હાથ ઊંચા કરીને જવાથી કોઈ વસ્તુ સારી થઈ ગઈ એવું હું સાબિત નથી થતું, કે બે વસ્તુ કેવાથી કોઈ સારું થઈ ગયું એવું નથી. અને એ કોઈ બી જગ્યાએ જાય, એ જુનાગઢ ગયા હતા, કાલે એમનો શો હતો ધોરાજી, સોમનાથ, એ મોટી વાતો કરે છે, 18,000 કરોડનું પેકેજ જાહેર કરે છે, પણ હકીકતમાં એ ગ્રાઉન્ડ લેવલે પહોંચે છે કે નહીં. તમે એકવાર તો એ વસ્તુ તો જોવો. જે ખાલી વાતો કરવાથી કોઈ કામ નથી થતા. અને ગુજરાત પહેલેથી સમૃદ્ધ હતું, છે અને રહેશે. એની અંદર કોઈ સસ્તા, તમે સમજો કે ચોમાસાની અંદર જયારે પણ તમે જોવો છો 28 વર્ષથી અમદાવાદની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો તો મને બતાવો. જે પાણી જે જગ્યાએ ભરાય છે એ જ વસ્તુ સેમ થાય છે. નવા બ્રિજો બને છે પણ સાથે સાથે તૂટે છે, એની વસ્તુ કોઈ જોતું નથી. હું ખાસ કરીને કહીશ કે આમ આદમી પાર્ટી જરૂરી છે, કારણ કે એને શિક્ષણ માટે દિલ્હીમાં બહુ સારું કામ કર્યું છે. આરોગ્યને લઈને જે વસ્તુ કરેલી છે જે હજી ગુજરાતમાં પોસિબલ નથી. આજે તમે જો 700 કે 800 સ્કૂલો ગવર્મેન્ટની બંધ થઈ ગયેલી પડી છે ગુજરાત, સમજો કે જેની અંદર છત નથી, કોઈ દિવસ બેન્ચીસ ચેન્જ થઈ નથી. અને ત્યાંની મેં પર્સનલી વિઝિટ કરેલી છે 1-2 સ્કૂલો, હું નામ અત્યારે ભૂલી ગયો છું, પણ ત્યાં સ્વિમિંગ પુલની ફેસિલિટી છે સાહેબ. ગવર્મેન્ટ સ્કૂલમાં સ્વિમિંગ પુલ, ઈ જોઈને તો આપણી પ્રાઇવેટ સ્કૂલમાં બી સ્વિમિંગ પુલ નથી. સિરિયસલી ત્યાં ગવર્મેન્ટ સ્કૂલોની અંદર સ્વિમિંગ પુલ હતું, ઈ જોઈને મને એવું થયું કે કાશ હું અહીંયા ભણ્યો હોત. આ મોરબીનો હમણાં કાંડ બન્યો તો એટલી જ બધી એને દિલગીરતા હોય છે તો એ એની સભાઓ કેમ બંધ નથી કરતા? 2 દિવસ માટે એને સભા કેમ બંધ ના કરી? એના માટે કોઈના માટે કોઈ હોતું નથી, પણ જે કામ કરે છે એને કઈ રીતે બંધ કરવા એ આ લોકોનો મેન ઉદ્દેશ છે. સેકન્ડ નંબરમાં હું તમને એક વાત કરીશ, LIC જેવું LIC આપણું વેચી નાખ્યું છે. 20% જે LIC, જે RBI ને જયારે પૈસાની જરૂર હોય ત્યારે LIC એને પ્રોવાઈડ કરતું હતું, એ જે 20% ગ્રોથ એ વેચી નાખ્યો છે. 7 એરપોર્ટ વેચી નાખ્યા છે, રેલવે વેચી નાખી છે. એટલે હજી તો કેટલું વેચાશે હજીના આવનારા વર્ષોમાં એનો કોઈ આન્સર નથી. બીજું ઘણું બધું કચ્છની અંદર થઈ રહ્યું છે, એમાં કોઈ જવાબ આપતું નથી. અત્યારે યુવા વર્ગ જે અત્યારે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાવા માંડ્યા છે ઇન ગુજરાત. જે પંજાબની જે સ્થિતિ હતી જે ભાજપના ટાઈમમાં, એ સેમ સિચ્યુએશન હાલ ગુજરાતમાં પણ અહીંના ગૃહમંત્રી હર્ષભાઈ તો એવું કહી રહ્યા છે કે અમે લોકો પકડી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં આવી રહ્યું છે, એટલે સારી બાબત છે, એ રીતે ગણાવી રહ્યા. તમને શું લાગે? તો પકડાયેલા માણસો તો હજી સુધી તમારે ન્યૂઝ ચેનલમાં પણ અમે જોયેલા નથી, કે કોઈ બીજી ન્યૂઝ ચેનલમાં જોયું નથી કે આ લોકોને પકડા છે. એ પોર્ટ ઉપર અંદર જઈ નહીં શકતા ને જોવા માટે અંદર જઈ નહીં શકતા. આજથી સુધી પોર્ટની અંદરની એક બાઇટ બી મેં ક્યાંય જોયેલી નહીં કે કોઈ માણસ છે. અત્યારનો યુવા વર્ગ અને કેટલા 1000 કરોડનું આવે છે સાહેબ કૌભાંડ, એ તો તમે જુઓ. પણ કેટલા 17,000 કરોડનું ડ્રગ્સ આવે છે, કોઈને ખબર નહીં. ત્યાં કોઈ ઈડી નથી આવતી, ત્યાં કોઈ બીજી કોઈ વસ્તુ નથી આવતી, ત્યાં કોઈ જ નહીં, કેન્દ્રમાંથી કોઈ. बात तो सही है. ભાજપના લોકોને જે અહીંયા વોટ આપવામાં આવે છે, ભાજપના લોકોને વોટ આપે છે. પેલા એ લોકો આશ્વાસન આપી જતા હતા, જયારે ચૂંટણી આવે ત્યારે આશ્વાસન આપી જતા હતા, એની માટેથી એને વોટ આપતા હતા. પણ આ વખતે ખરેખર પબ્લિક કંટાળી છે ને આ વખતે એ લોકોને અહીંથી વોટ આપવામાં નહીં આવે. પબ્લિકની માંગ એવી છે કે અમે કોઈ બી બીજો પક્ષ ચોઈસ કરીશું, પણ એ લોકોને તો આ વખતે વોટ નહીં જ આપીએ. પણ તો દર વખતે આવું જ થાય છે, દર વખતે થાય છે, પણ સાહેબ આ વખતે નહીં થાય. 100% તમે જોઈ લેજો, આ વખતે નિકોલમાંથી કોઈ બી બીજો પક્ષ આવશે, બાકી બીજેપી નહીં આવે. નંબર 2 તમે પૂછ્યા હતા, ત્રીજો પક્ષ, ચોથો પક્ષ, પાંચમો પક્ષ ભૂલી જાઓ. ચેન્જ ઇનેવિટેબલ છે થોડે અંશે. ઇનેવિટેબલ એટલા માટે કહું છું કે તમને તમારો બીજો નંબર આવે ને 3-4 માર્કે રહી જાવ ને તો જ પહેલો નંબર લઈ આવવા માટે તમે થોડી મહેનત કરશો.
બીજા નંબર વાળાને ખબર હોય કે મારે પહેલો નંબર લઈ આવવો છે એટલે એ વધુ મહેનત કરશે. બીજો ત્રીજો નંબર ભલે થોડો ચાન્સ મળે, કોઈ પર્સનલ પક્ષની વાત નથી થતી, પણ આ શાસનમાં છે ને, આમ દિલથી કહું ને તો પર્સનલાઇઝ મેટર સિવાય સંતોષ નથી થયો. સુવિધામાં તો એવું છે કે આ રોડ જ્યારથી ખોદ્યો છે ત્યારથી આમને અટકેલો પડ્યો છે. બરાબર, પાણીની લાઈન અટકેલી પડી છે. અત્યારે કાઉન્સિલરનો સમય પૂરો થઈ ગયો એટલે આ લાઈનને હવે આગળ કોણ વધારશે? અધિકારી વધારશે, ધારાસભ્ય વધારશે કે નવી કોઈ પાર્ટી આવશે એ વધારશે? આ રોડ ઉતારીને બનાવવો પડે એવો છે. આગળ અહીંથી માધવ પાર્ક સોસાયટીના ગેટથી આગળ જાઓ એટલે આગળ કેનાલ બાજુનો ઢાળ છે. એ ઢાળ પાસેથી પાણી અટકી જાય, સોસાયટીઓની અંદર, ઘરોની અંદર પાણી ઘૂસે છે. આ વસ્તુ જો નહીં થાય તો આ રોડ નથી બનાવવો. ઉતાર્યા વગર રોડ બનાવે તો નથી બનાવવો. તો ભાજપનો વોટ આલતા હતા તો ભાજપ તો કોઈ સારું કરતા જ નથી. બતાવે સારું પણ ધંધો મહેનત ના કરવા દે તો ભાજપ શું કામનું? તો ભાજપ તમારા માટે કઈ સારું થાય એવું નથી કરતી તો છતાં પણ કેમ તમે એને મત આપો છો? બસ ભાજપ આપણે એવું વિચારીશ કે ચલો ભાજપ આપનું કઈ કરતા સારું કરશે. એટલા વર્ષથી છે, તમે વિચારો છો એટલા વર્ષ अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. झूठ बोलो, बार बार झूठ बोलो, जो भी बोल सकते हैं सब झूठ बोलो, जहां भी बोल सकते हैं झूठ बोलो, जितनी बार बोल सकते हैं झूठ बोलो, किसी भी विषय पर बोलो तो सिर्फ और सिर्फ झूठ बोलो. एक ही काम, झूठ बोलो, झूठ बोलो, झूठ बोलो, बार बार बोलो, बार बार बोलो, बार बार बोलो, हर जगह पे बोलो और जोर जोर से बोलो.